શિલ્પાબેન, ઓ શિલ્પાબેન ક્યાં ગયા? અરે હા ચંપાબેન, આ રહી આવો ને. લે શિલ્પાબેન, રસોઈ તમે બનાવો છો? અરે હા ચંપાબેન, આ તો છે ને તમે આવી ગયા ને એટલે ન કરું કોઈને કહું નહીં. આ તો છે ને ઘરની વાત ઘરમાં રહે ને તો સારું. હું રોજ એને કહું, સાંજ પડે ને બપોર પડે ને એવું કહું કે જાય ને રસોઈ બનાવીને ત્યારે એ બનાવવા ઊભી થાય ને એમાં છે ને રોજ કંઈક ના કંઈક બહાના કાઢતી હોય. એટલે આજ તો મેં પૂછ્યું જ નહીં, છે ને બનાવવા મૂકી જ દીધું. ખબર જ છે મારે જ બનાવવાનું છે. ક્યારેક કહેશે મને માથું દુખે ને ક્યારેક કહેશે મને તાવ આવ્યો છે ને ક્યારેક કહેશે મને પગ દુખે છે. રોજ નવા બહાના કાઢે અને પરાણે કરે ને તો કંઈ ઠેકાણાય નહીં કરતી. તમને નહીં માનો, આજ સામે ઓલું કૂતરું નહીં આવતું આપણી શેરીમાં, એને રોટલી ખવડાવું ને તો એક રોટલી ના ખાય. આજ બિચારું 4 રોટલી ખાઈ ગયું. મેં રોટલીને એવું બનાવ્યું તે ખાઈ ગયું 4. અને મારા છોકરો એમ કે મમ્મી તું ખાવાનું બનાવે ને તો મારે મને સારું ભાવે છે. પણ એટલે સારું જ ભાવે ને ઓલીને પરાણે કહીએ ત્યારે છે ને મોટું ઠેકાણા વગરનું બનાવી દે. એટલે હવે મેં નક્કી જ કર્યું છે કે છે ને આ હૈયું બારવું ને એના કરતાં હાથ બારવા હારા. આપણે જાતે કરી નાખવાનું, કહેવાનું જ નહીં. આ તો ચંપાબેનો તમને જ કીધું, પા કોઈને કહેતા નહીં શેરીમાં. બધા રાજી થાય કે સારું થયું શિલ્પાબેનને માથાની વહુ મળી છે. એટલે હું છે ને કોઈને કહું જ નહીં, છાની માની બધું કરે રાખવું. આપણી મનની વાત મનમાં રાખવાની. આજ તમે આવ્યા ને એટલે કીધું, બાકી હું કહું નહીં કોઈ. સારું શિલ્પાબેન, હું જઉં તમારે કામ હોય તો. અરે નાના ચંપાબેન બેહો આગળ, આ પતી જ ગયું છે, આવું છું હાલો. બધા નવરા થઈ જાય તો હું નવરી નાખું. વહુ આવી તો એની એક પરિસ્થિતિ છે મારે તો બાપા. અરે બેનો, મને તો છે ને ઘણીવાર એવો વિચાર આવે છે કે રોટલીની શોધ કરી કોણે હશે? કોણ એ મહાન વ્યક્તિ હતો જેને આપણી શાંતિ જોવાતી નથી ત્યાં રોટલીની શોધ કરી? અને છે ને ખીચડી ભાત દાળ ભાત ઇડલી સંભાર બધું હતું તો ચાલતું હતું, ત્યાં રોટલીને ક્યાં શોધ કરવાની જરૂર હતી? 45 ડિગ્રીમાં રોટલી, એમાંય 8-10 જણા ઘરમાં રહેતા હોય ને તો એ તો મસ્ત એસીમાં બેઠા બેઠા માંગશે રોટલીઓ. પણ અહીંયા લોટ બાંધો ને રોટલી વણો ને ફૂલકા કરો ને આટલી ગરમીમાં છે ને આપણું મગજ તપી જાય છે રોટલી કરી કરીને. મને તો ઘણીવાર દાંત ચડે છે કે આ રોટલીની શોધ કરી જ કોણે. અને પછી ઘણીવાર તો એવો વિચાર આવે છે કે આ સરકારે છે ને આ બહેનો માટે કંઈક વિચારવું પડે. આ ગરમી આવે ને ઉનાળો એટલે છે ને 3-4 મહિના છે ને તમે કંઈક એવું કરો કે રોટલી બંધ રખાવો. બસ ખીચડી દાળ ભાત શાક બધું ખાઈ લે, રોટલી એક નહીં કરવાની. અને પછી તમે છે ને એવો એક હેલ્પલાઇન નંબર આપો કે રોટલી કરવાનું કે ને ઘરમાં કોઈ, એટલે બેનો ફોન કરે ને એટલે તરત એમને પકડી જાય. રોટલી નહીં કરવાની. એટલે કંઈક સરકાર વિચારો અને છે ને આ બહેનોને રોટલીનું બંધ કરાવો કે ઉનાળામાં રોટલી નહીં કરવાની. હવે તો છે ને મને આમ મગજ તપી જાય રોટલી કરી તો રોટલી થતી નહીં આટલી ગરમીમાં. શું કરું? આ મને છે ને કંઈક રોગ થઈ ગયો એવું લાગે છે. મારી બહુ જેવી ઘરની બહાર જાય ને એવું તરત મારા હાથ પગ કામ કરવા માંડે. ફટાફટ બધું કામ કરી નાખું. 10-20 જણા આવ્યા હોય તો ખાવાનું બનાવી દઉં, ઘરનું કામે પતાવી દઉં, બધું કામ ફટાફટ કરી નાખું. અને કંઈ આમ ફટાફટ કામ થઈ જાય, કંઈ ખબર જ ના પડે. અને જેવી એ ઘરમાં ગરી કે તરત જ છે ને મારા હાથ પગ કામ કરવાનું બંધ કરી દે. પછી મને છે ને હાથ દુખે ને માથું દુખે ને પગ દુખે ને કેળ દુખે ને આખો દાડો ચાલુ હોય. એ જેવી ઘરમાં કરે ને તરત જ મને બધી તકલીફો ચાલુ. એમ થાય કે પેલી ભેંસ પાણીમાં પડી રહી હોય ને એમાં આખો દાડો પાટ ઉપર પડી રહું, ઊભી જ ના થવું, હાવ અશક્તિ આવી જાય, કંઈ કામ જ ના કરી શકું. ખાવાનું પાટ ઉપર બેઠા બેઠા ખાવું એવું થઈ જાય. અને જેવી જાય ને એવું તરત સારું થઈ જાય. મને એમ થાય છે કે આ કંઈક રોગ થયો લાગે, કોઈક ડૉક્ટરને બતાવું કે શી ખબર. આ બધી હાહુઓને આવું થતું હશે, વહુ આવે એટલે બધા રોગ ચાલુ થઈ જાય. મારે એવું જ થયું છે. વહુ આવીને ત્યારના રોગ ચાલુ થઈ ગયા છે અને એ જેવી બહાર જાય ને એવું તરત બધું મટી જાય. કંઈક લાગે છે ખરું, મારે એમ લાગે ક્યાંક બતાવવું પડશે. કંઈક તો લાગે છે લોચા. બધાને આવું થતું હશે. અમને સંબંધ નિભાવવાનું જ્ઞાન ના આપશો. પોતાની જ ખોદણી પોતાના કાને સાંભળ્યા પછી પણ હસતા મોઢે એમની જોડે સંબંધ રાખવા એ અમને આવડે છે. અને પરિવારમાં પરિવાર તૂટે નહીં એટલા માટે કઈ રીતે સંબંધ રાખવા બધું જ જાણતા હોવા છતાં સંબંધ રાખવા એ અમને આવડે છે. એટલે સારું થશે કે સંબંધ નિભાવવાનું જ્ઞાન અમને ના આપશો. હા મારી વહુ મારી બેટી હે ને બધું લાઈને હંતાડીને મેલી દેશે. આ મૂકીને જઈ છે હમણાં હંતાડવા આવતી જ લાગે. હા આ એમ થાય કે મમ્મી ચઈ કાકા પાસા જાય ને તો બધું મેલી દઉં. હું ત્યાં છે ને જોઈ જ લઉં બધું શું લાવી ગઈ. પાછી કે મારા બાપાની ત્યાંથી છે ને મારી મમ્મીએ લઈ દીધું. હું લઈ દીધું એને મમ્મીએ 2 પડીકા વેફરના લાવી છે, થોડાક ચણા ને મમરા લાવી. એમાં તો આખા ગામમાં શેરીમાં કે મારી મમ્મીએ લઈ દીધું. એ લાલે આમાંય હું શું કહું, આ તાર મમ્મીને 2 ભીમક ગેરસે ગયા હતા ને તાર મામાની આ બધું કોને લઈ દીધું? ના બા, મારા મામાએ કઈ નથી લઈ દીધું, અમે તો બજારમાંથી લાયા હતા. હે તમે રસ્તામાંથી લેતા આયા હતા એમ?
અહીંયા તાર મામાની ત્યાંથી તાર બાએ નતું દીધું કઈ? કશું ના દીધું? અને પૈસા દીધા તાક નહીં તને? અને ભીમ 11ના કપડા બપડા લઈ દીધા તાક નહીં? કશું નહીં લઈ દીધું એમ? હારું હારું તારે. ના ના તાર મમ્મીને કહેતો નહીં પાછો, બા પૂછતા હતા નકર પાસે એને મોઢું બગાડીને ફરશે. અને આખા ગામમાં ચણા મમરામાં તો આખી શેરીમાં કે મારી મમ્મીએ મને લઈ દીધું, મારી મમ્મીએ મને લઈ દીધું. જાણ કોના હાર લઈ દીધો હશે. ચણી મમરીમાં તો આખા ગામમાં કહેવા જશે. આ મારા પતિને છે ને આખી દુનિયાની રાજનીતિ ખબર હોય. અમેરિકામાં કોણ હારશે ને, દિલ્હીમાં કોણ જીતશે ને, ગુજરાતમાં કોનો હાથ ઉપર છે ને, આખા જાણે ચૂંટણી પંચવાળા છે ને એમની સલાહ વિશ્લેષણ લેતા હોય ને એવી રીતે સલાહો આપશે. અને છે ને આખા ગામમાં બધાને કહેતા હોય આ પક્ષ હારો ને પેલો પક્ષ હારો ને પેલાના પક્ષમાં રહેવું જોઈએ ને. બધે ગમે ત્યાં જાઓ બધે એમને બધી ખબર હોય. પણ જ્યારે ઘરમાં આવે ને ત્યારે આપણે કહીએ ને કઈ વાત તો ત્યારે મૌન વ્રત ધારણ કરી. અને આપણો પક્ષ લેવાનું આવે ને ત્યારે તો વિરોધ પક્ષમાં જઈને બેસી જાય. આપણા પક્ષમાં તો હોય જ નહીં ક્યારેય. આપણે કંઈક વાત કીધી હોય કે ભાઈ આમ છે તો એ વિરોધ પક્ષમાં જ હોય, આપણા વિરોધમાં જ હોય. અને પછી આપણી બાજુ પક્ષ લેવાનો આવે, આપણું ઉપરાણું લેવાનું આવે ત્યારે મૌન વ્રત ધારણ કરી લે. મોઢામાંથી એક શબ્દ ના નીકળે. શી ખબર વિરોધ પક્ષમાં જ બેસી જાય છે. ખબર નહીં કઈ રાજનીતિ આવડે. ઘરની રાજનીતિ નહીં ખબર પડતી, આખી દુનિયાની રાજનીતિ ખબર પડે છે.